જ્ઞાન વૈરાગ એ ક્યાંય ગયેલા મળશે નહીં, દીવાલોમાં હશે જ ક્યાં? જે મહાત્મા સાધના કરતા હોય, આખી રાત પરમાત્માને પીતો હોય, તો એ મહાત્માના આશ્રમની અંદરમાં દિવાલોમાંથી વેદના મંત્રો ઉચ્ચારણ કરતા હોય, સાક્ષી ઉચ્ચારણ થતી હોય, જ્ઞાન વેરાના ધમાકા થતા હોય, અને તમારા મારા જેવાના આ ભાગ્યોના ભાગ્ય ખુલી જતા હોય. આ દિવ્ય કબીર સાહેબ હોણી અનહોણી કરનારા એ કબીર સાહેબની સેવા હરિદાસ સાહેબ અહીંયા કરી અને કરીને તમને મને બધાને આવો મોટો એક ઉપહાર આપ્યો. આ એરિયામાં આવો તો ઉપહાર ક્યાંથી હોય? આ બે માણસો જોઉં છું હું તમારી જાણમાં, ઋષિકેશ સાહેબે અને હરિદાસ સાહેબે આ બે માણસના મોટા મથક ઊભા કર્યા કબીર સાહેબના દિવ્ય તત્વને પ્રગટ કરીને તમને મને બધાને પલાળવા માટે આપણે જગતના પ્રપંચમાં પડેલા છીએ. તમને પરમાત્મા કબીર સાહેબના જ્ઞાનમાં પડવાના માટે આ લોકો રાત દિવસ દોડ્યા છે, દિવસના દિવસ ના ગણ્યું, રાતના રાત ના ગણ્યું. ઘણા વાર તો એને તકલીફ પડી છે ઋષિકેશ સાહેબને, મેં સાંભળ્યું હતો ત્યાં ગાડીઓમાં ખૂબ તકલીફ પડેલી, પણ કબીર સાહેબને ન છોડ્યા અને કબીર સાહેબ એને નહીં છોડ્યા. તમે કોઈ કબીર સાહેબને છોડશો નહીં તો કબીર સાહેબ તમને છોડશે નહીં, નિયમ છે. અને એક રાત તમે જો જાગી જાઓ કબીર સાહેબ માટે, દુનિયા માટે તો આપણે આખી જિંદગી જાગ્યા છીએ, એક રાત્રે કબીર સાહેબ માટે જાગી જાઓ અને તમારા રહેલા અંદરના સુલતાના તત્વને કબીર સાહેબને મળવા માટે જરીક આમ તડફડી ન લઈ આવો, જરીક વીરેની વેદના જગાડી લો, જરીક કબીર સાહેબને મળવા માટે આમ કલ્પાપડ થઈ જાઓ, તરફડવા માંડો, તો આ જગતનું જગદીશ દયાલુ છે, તમારે મારે ભરી વળશે. પરમાત્માનું નામ ઘણા લેતા હોય, પરમાત્માનું નામ લેવા જેવું નથી, પીવા જેવું છે. સાચા ગુરુ મળ્યા તો પરમાત્માને પીજો, પરમાત્માનું નામ લેશો નહીં. ઘણા કહે છે અમે તો આખી રાત નામ લઈએ, આખો દિવસ નામ લઈએ. નામ લેવા જાઓ ત્યારે મોઢામાંથી જીભમાંથી શબ્દો બહાર પડતા હોય, સત્ય તમારી બહાર જાય છે, અંદરમાં ખોખો ખાલી. અને પિતા જો આવડે તો શ્રુતા પરમાત્માને પિતા 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 આખો દિવ્ય તત્વ તમારા અંદરમાં સમાવી દે, દેહના અંદરમાં આ દેહ વિદેહ બની જાય. પરમાત્મા પીવાની વસ્તુ